એક સમયે રંગીલું ગણાતું શહેર રાજકોટ હવે રક્તરંજિત બની ચૂક્યું છે। ત્યારે રાજકોટ શહેરમાં માત્ર 6 કલાકના સમયગાળામાં 2 જેટલા યુવાનોની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે। ત્યારે જોઈએ આ રક્તરંજિત રિપોર્ટ। રાજકોટ શહેરના ઘંટેશ્વર વિસ્તારમાં સંબંધોનું ખૂન થયું હોવાની ઘટના સામે આવી છે। ત્યારે કૌટુંબિક ભત્રીજા દ્વારા કૌટુંબિક કાકાની છરીના ઘા ઝીકીને હત્યા કરાઈ હતી। રાત્રિના સમયે ભત્રીજા સંજય સોલંકી દ્વારા પોતાના જ કાકાને છરીના ઘા ઝીકી દેવાતા તેમની હત્યા થઈ હતી। આ સાથે જ તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। હાલ પોલીસ દ્વારા 22 વર્ષીય સંજય સોલંકીની ધરપકડ કરવામાં આવી છે। તેમજ પોલીસની પ્રાથમિક તપાસમાં સંજય સોલંકી પ્રાઇવેટ નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે। એણે એના પોતાના સગા કાકાનું ખૂન કરી હત્યા કરી તેમજ તેની દાદીને પણ સામાન્ય ઈજા પહોંચાડી ગુનો કરેલ છે। જે બાળકો હતા જે મરણ જનાર છે એના બાળકોને થોડું બોલ્યો છે, જે બાબતે મરણ જનારે આ કામના આરોપીને સંજયને ઠપકો આપતા સંજયે તેનો ખાર રાખી અને સાંજે રાત્રે ગયા શનિવારે રાત્રે 11:30 વાગે આસપાસ છરી વડે હુમલો કરી મોત નિપજાવેલ છે। જ્યારે અન્ય બનાવની વાત કરીએ તો રાજકોટના લાલપરી મફતિયાપરા વિસ્તારમાંથી 35 વર્ષીય અજય ચારોલા નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો। ત્યારે સમગ્ર મામલાની જાણ બી ડિવિઝન પોલીસને કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। મૃતદેહ પીએમ અર્થે ખસેડની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી। જે દરમિયાન રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અજય ચારોલાનું મર્ડર અન્ય કોઈએ નહીં પરંતુ મામા ભાણેજ દ્વારા જ કરવામાં આવ્યું છે। જે મામા ભાણેજ રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું હતું। કોઈ અજાણ્યા ઈસમોએ જમણા પગના થાપાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ઈજા કરેલ અને ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયેલ હતું। બનાવની ગંભીરતાને જોઈ અને અનડિટેક્ટ મર્ડરના ગુનાને ડિટેક્ટ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત પ્રયત્નશીલ હતી। આ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનાના 2 આરોપી શાહરૂખ ઇકબાલ સરવદી અને અકરમ ઇસ્માઇલભાઈ સરવદીને પકડી લેવામાં આવેલ છે। એક સમયે રંગીલું ગણાતું રાજકોટ શહેર હવે રક્તરંજિત બની ચૂક્યું છે। જાણે રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ હોય તે પ્રકારે માત્ર 6 કલાકમાં 2 જેટલા યુવાનોની હત્યાથી રાજકોટ શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। જો કે હત્યાની 2 જેટલી ઘટના સામે આવતા રાજકોટ શહેર પોલીસ સફાળી જાગી ઉઠી હતી। તેમજ ગણતરીની કલાકોમાં 2 જેટલી હત્યાના બનાવમાં સામેલ 3 જેટલા આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા। ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ।